નમસ્કાર, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સંયુક્ત ટીમે દાહોદમાંથી પસાર થતો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। દાહોદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ગેરકાયદેસર વહન પર તંત્રની કડક કાર્યવાહી સામે આવી છે। નગરપાલિકા અને જીપીસીબીની ટીમે ચેકિંગ દરમિયાન હાલોલ તરફથી ઝારખંડ જઈ રહેલા 2 ટ્રક અટકાવી તપાસ કરતા તેમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો હતો। તંત્ર દ્વારા બંને ટ્રક સાથે પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં આવા જથ્થાના વહનથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોવાથી આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે। આજરોજ જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ સ્ટાફ તથા સિંગલ યુઝ બેન એન્ફોર્સમેન્ટ ઇન્સ્પેક્શનના ક્રોસ બાઉન્ડ્રી એરિયાની અંદર 22 થી 24 તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી। તો આજ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ જે અમારા સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે એની અંદર 120 માઇક્રોનથી ઓછીવાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી છે। એક આપ જોઈ શકો એક ટ્રકમાં છે। હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોર્મ્સ અને જીપીસી નોર્મ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ માલ હાલોલથી આવ્યો છે અને એક અંકલેશ્વરથી અને આ બનતા સુધી ઝારખંડ અને છત્તીસગઢ જાય છે। દાહોદથી જયેશ ગારી સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।